રસ્તો બનાવવાનું કઈ કારણ? આ બધી તને ના ખબર પડે આ બધી હે ને વાતો અલગ જ હોય. મને વાત ગળે ઉતરતી નહીં પણ કઈક ઉતરે એવી વાત કરો તમે. આ બધું હોય ને આ બધું રાતે જ કોમ કરતા દાડે ના થાય યાર. આ બધું દાડે યાર પબ્લિક કેટલું અવર જવર હોય ને પબ્લિક આપણે પ્રેશર કરેલા આ બધું રાતે જ થાય એવું હોય. કારણ કે આપણે હે ને આસી કપચી નાખો તો ડમ્મર જ નાખવાનો હોય. ચમ એવું? એટલે આ બધું વધારે નાખીએ તો આપણા ઘેર તેલનો ડબ્બો ચોઈ આવશે. એટલે આ બધું ને રાતોરાત કરો હવાર પબ્લિક ઉઠે ને એટલે એમનો રોડ તૈયાર જ મળી જ જાય. સમજો તું વાત ના? શું કેવું ડેપોજી? તો આપડા તેલનો ડબ્બો નહીં ગયેલો તિરુપતિ ડબ્બો ચોઈ લાવીશું. બધું આ રોડમાં બધું પૈસો ખર્ચી નાખીશું. તો જો પેલી ગાડી આવી જાય આપણી જો કમ્પ્લેટ અમને કામકાજ ચાલુ કરાવી દઈએ. બરોબર ડેપોજી? બરોબર તમે બરોબર. અમારે આપણો રસ્તો ક્લિયર થઈ જવું જોઈએ. એ તો બરોબર જ છે. પબ્લિક ને ખબર જ ના પડી ગઈ અત્યારે પબ્લિક હું ગયું. સાચી વાત હો પણ આમ તો સરપંચ એક વાત કહો તમને રોડ ક્લિયર થઈ જવું છે. ક્લિયર થઈ જાય અમારે લેવામાં સમજીએ ચકાસણી કરીએ થોડી. આપડે પેલી ગાડી આવે ને આગળ જઈને બરોબર આપણે સરપંચ ચંપુ આપણે અગર બેજો પેલી ગાડી આવે તો આપણે બેહીએ. હા એન સરપંચ જ બે અમારા સરપંચ ને જ વાત કરવી પડશે. એ પુષ્પા ડમરિયા. એ સરપંચ મારું નામ ડમ્બર પુષ્પા નહીં, ડમ્બર નું નામ પુષ્પા ડમ્બર. એવું છે? અને પેલી 5 ગાડી આવી ગઈ છે ડમ્બર ની. કેટલી ગાડીઓ ઠલવાની? આપડે ખાલી 2 જ ગાડી ઠલાવ ને બીજી બધી એને પાછી જ લઈ જાઓ. હા બરોબર. નીચે માટી ઉપર ડમ્બર. હા આપણે થોડા 2 પૈસા 2 જણા વેચી લઈશું. ભારીએ નકર કઈ નહીં ભરીએ. રોડ ચેવો થર્ડ ક્લાસ બનાવવાનો કોમ થોડું આમ એ કરવાનું. એટલે થર્ડ ક્લાસ જ બનાવવાનો રોડ તો એકદમ જયલી ક્વોલિટી નું જ બનાવવાનો. હવાર તો રોડ બની જવું જોઈએ. 6 વાગે તો રોડ કમ્પ્લીટ જોઈએ મારે. એનું ટેન્શન ન લેશો તો 4 વાગે બની જશે રોડ. બસ તમારે તો તાર ગાડીઓ આવર જવર પબ્લિક દાતર લઈને આવે ને ત્યાં રોડ તૈયાર હોવું જોઈએ. અરે આમ ફર્સ્ટ ક્લાસ થઈ જશે. બીજી ગાડીઓ પાછી લઈ જાઓ. બરોબર. હા બીજી પાછી મોકલાઈ દો. બસ આપણે 2 ખાલી ઠલવી નાખો. આછી આછી. હા એ તો ડેપોજી બરોબર. હા બોલ ને. આ સરપંચ તો ઘણું કામ કરાવે જો. પાઇપો સુધી ઉતરાઈએ. આખા ગામમાં પાઇપ ઉતારાઈએ. લાગે રસ્તા બનતા હે બહાર જોવા જઈશું. હા સાચી રસ્તો બનાવતા હશે. પેલું કપચી તો પોથરી હતી પણ ડમ્મરો હજી જોયો તો પેલા મશીન આવ્યો ડમ્બર ના બમ્બર નો. હા તો પાછળ આપણે જોતા હોય તો સરપંચ જોડે વાત કરવા જઈએ એમ તો લે હેડ સંજય અવાજ આવે એવું નહીં લાગતું પણ મને અવાજ સંભળાય જ છે. લાગે બધા બેઠા જો લાગે સરપંચ જો લાગે એવું જ લાગે. લે હેડ તો તું ભણા. હા પેલી ગાડીઓ આવી છે ને હા હા બધી આમ આસી માટી ને બધું ખાલી કરાવરા જોરે રહે ને. હા બરોબર. હા બહુ વધારે ને માલ નહીં નાખવાનો. થોડોક નાખવાનો. બરોબર. માટી નીચે ને ઉપર ડમ્બર. બસ કોઈ ખબર ના પડવી જોઈએ. આમ ખાલી આમ જાડો રોડ લાગવો જોઈએ. બરોબર. હા એ તો હું ઈટારાઈ નાખા દે છે. સરપંચ દેખાય જો. ઓલે સરપંચ ને જ બેઠા. લે હેડ જો સરપંચ ના સંજય ઉભો રે મારી વાતો પર. સરપંચ ના વાતોમાં આવતો નહીં. સરપંચ રાતે કોક રસ્તો બનાવડાવો લાગે એવું છે. કોઈ કારું દોરું કોક કારું દોરું મને લાગે. એની વાતોમાં આવતો નહીં. બરોબર. તું લઈ લઉં પૈસા. હું તો નહીં લેતો. ભાઈ મારે લેવા પડે તારા શરમમાં. આજ ના લેતો પૈસા. સારું ત્યાં સરપંચ તો બેઠા જો. આ બેઠે જો. તમારો કામનો કૂતરો નહીં કરતા. અડધી રાત સુધી ઊંઘતા નહીં તમે. અમને એવું કે એવું પ્રશ્ન તમને સરપંચ કીએ તો અમે તમને કહીએ તો તમને કૂતરો નહીં કરતો કોમનો. મારે તો રોડ બનાવે દેખાતું નહીં. વાંચે તો ફોડ ફૂટે એટલે મારે તો જાગવું પડે. અડધી રાતે રોડ ઉજાય તમને દાડે નહીં બનાવતો. દાડે આપણું ગેસનું સાઈડ સિટી જતું રહ્યું એટલે દાડે આપણું કામકાજ ના થાય. આપણું રાતે જ થાય. આપણા ગામમાં એક રસ્તો નહીં કોઈ 5 રસ્તા હા જવાના. એ તો બધા બની ગયા. આપડે કદાચ બાકી તો બની જાય તો રાતે ચો બનાવવાની જરૂર છે તમારે. આમાં જે આપડા નર નાખ્યા પાત્રા બધા લેડો ખલાઈ રહ્યો. પણ આ એટલા માટે મોટા નળ લાવ્યો ઉડા નહીં દેખાતું. આ તો આવા નાખ્યો અમારે વામો. અને તારા જાગૃતિ આનંદ નાખી દો એટલે તારા લેડા ફસ જતો રહે બધા. અરે બધે વાવત જેવું કેવું સંજયભાઈ? વાત તો સાચી પણ આ રસ્તો રાતે બનાવે સરપંચ આ લોકો આ વાત કરે કંટ્રોલમાં આ વાત કરતું ભાઈ. કંટ્રોલમાં તમે તેદારે મને એવું કે ખબર કે ચોખા નહીં ફલાણું નહીં ઢાંકણું કરીને સમજીને ઘેર કાઢી નહીં. તું કાજુ કતરી નો બોક્સ લેવા ઘેર ના આવી જવું. પણ આ વાત ખોટી પડે નહીં. આપડે જો અડધી રાતે રજની ગંધા ખાય ને આપડે તો વીંગા ને હરખી નહીં પાછા બુધાલાલ ખાઈ ખાઈને તાળા કાઢીએ.
એ તારા ઘરનું જે કઈ વાટાઈ નહીં આવે ને આ ઉલે તું આને લઈને પાપડ કરવું નથી કહું તો મારો ભાઈ બને હું તો કરું આ તો ગામમાં કોઈ વાંધો ગમતું નહીં બધા ગણ મુનિ ગણતો એ આમને હમણાં બહુ વટ ઓછા થઈ બધી જાય વાત તો જવા ખબર દો, પડે. તમે હે ને આ રસ્તામાં થોડુંક આ માટી રસ્તો તમે વ્યવસ્થા તો કરો. રાતે બનાવો માં એ ભાઈ માટી બાટી નાખના ગોરી રાતે ને દાડે જ રસ્તો સરપંચ બનાવો. ના, આટલો જાડો રોડ બનાવવાનો આટલો જાડો રોડ તો જોયો જ નહીં. ઓહો, આ જાડો રસ્તો આ જો આ જાડો પણ તમે દાડે બનાવો ને બધા નેકળે આ નરું તકલીફ પડે. આ જો આ ડેપોજીના ઓખમાં ખેતી થઈ ગયા તમે કપકી પોતરાઈ આ બધું દાડે કોમ ના થાય, આ બધું રાતે ત્યાં દાડે થતું હોય છે, બધું એમ દાડે યાદ રાખવાનું છે તમે તમારે. હું છોટાવ્યું ડમર છોટાવ્યું? આ ડમ્બર જોવા કેટલો ભારે ડમ્બર ચોટ્યો. ઓહો, આ એટલે જ આ નાની માટી હે આ ડમર છે નહીં તો આ પેલી વાત છે લે, પેલું નહીં કહેતા કે ચોર ખાય મોર ખાય વધે એટલું અમે કહીએ. કોમ ના ખાય અમે હું તો કાંઈ મારું ઘર ભરી દીધું મેં. ઓહો, બે વર્ષનો બંગલો તો અમને જ બનાવીને નહીં મેળવ્યો આપણે તો પકડો હેરફો નહીં નખાતો બાજુ ગામમાં આ દીકરી જેવા હોય ચાલો તો મને લઈ દેખાજો આપી. અહીંયા આવડી આ મોટી બધી ડીશ આ લાવે બધી કેટલી grand મેં પ્રાસ કરી, પાસ આ તો કરી. વ્હાઈટ ટીવા મેં રંગીન ટીવું આવ્યું જ આને નહીં બધી વાત જવા દે, મારા ઘરે હે ને પેલો હારો તમારો આમાં ને થોડા હારા મોટા નર નખાવો તો લેડો હર હર જાય. સરપંચ હું અને બીજી બધી વાત જવા દે, મેં કીધું એ વાત મગજમાં ઉતાર લેજો, પેલા નેના નર એ કડાઈને મોટા નખાવજો બરોબર આમાં. ના, એના બધા કાઢી જ નાખવાના. આપણે તો બધા મોટા મોટા મંગાઈ જાવ, તું જતો રહો ને એવા ને એવા નર જ મંગાયા. બસ તો અમારા આમાં ગટર ના ઉપરી જઈએ મને એટલે પણ ખાવાનું મને નહીં એક વાત ભાવતું. ઘરે નહીં ઉતરતી એટલે આમાં યાર બધા નકરો લેડો લે, મને ખાવાનું નહીં ભાવતું બોલ બધે. અરે એ વાત તારી સાચી હું એ માનું છું પણ એમને આ સરપંચ રાતે રસ્તો બનાવો બરોબર આ એક બાજુ ગટર ઉપરાયેલી બરોબર તો રસ્તો તમને બનાવો હાય રહ્યા વાત તો સાચી યાર. આ બધું ને બધું રાતે જ કામ કરતા જાણે કશું ના થાય. આ રાતે એટલે આટલો રસ્તો બનાવીને તમારે ઊંઘી જવાનું ગોતરો ઢેર કોન્ટ્રાક્ટીનો ઘર ભરાય ને તમારો ઘર ભરાય તું હવારે તારે ઓછો પડજે ને આટલો જાડો રોડ હશે. એ તો સાઈડમાં બતાવવાના અલગ હોય ને ચાવવાના અલગ હોય સરપંચ અમે રાતે એ જ બેસી દેવાના તો આખી રાત પણ ઊંધો પર નહીં આગળ કોને તો ચાલી રહ્યો હોય આગળ. પેન પેલો ભઠ્ઠો હોય ને ભઠ્ઠો જ લગાડો અમે એ જ બેસીશું પટ્ટો પટ્ટો હું ઓલવી કાઢો તમારું કશું કામ નહીં. આમ ઘેર જઈને ઊંઘી જાવ સોના મનાવો. એના ઊંઘે ના ઊંઘે નહીં તમારું કશું કામ નહીં. સરપંચ નું કામ હોય, તમારું શું કામ મળી હોય? લેજો, મને નહીં. પણ સરપંચ નું એવું કામ કોન્ટ્રાક્ટી નું કામ હોય આપણે કોન્ટ્રાક્ટ વાત રસ્તો કરીએ બનાવો. સરપંચ ઈ જાહે કોમ કરાવવા. આપણે ગ્રાન્ડ પ્રાસ નહીં કરે બી બધા. આપણે પેલા કોન્ટ્રાક્ટ ની વાત કરીએ એટલે દૂધનું દૂધના પોણીનું પોણી થઈ જાય જાણો કોન્ટ્રાક્ટ જોઈને સરપંચ ઉરા પણ ફૂટી આ જાવ. શું છે આ બધું આમને? મને બધું હું કહું આમાં તમે શું રસ્તો હોય? બનાવો બનાવો તમે આ તો આજે જિંદગીનો લોહી જ પીવા આવ્યો. ખબર નહીં તમને? પણ હાલદોડે જ હાલવાનું હોય ને કશું નહીં હાલવાનું. આ તો રોડ અરે, બનાવ્યા. હાલવાનું એટલે ડેપોજી એટલે તમે અમને હું લુકા આમ ગયા તો કોઈ લુકા પૈસા ના. ખાવા આમ ગયા તો તમે લાઈટ બિલમાં બધો પાક હોય તો બધું માગું તું ભાઈ યાર સરપંચ હું કહું ડેપોજી હમણાં હું એક ખખડાય હોય યાર નહીં સટકાયું જવા હોય ભાઈ ગામને એક તો લાવીએ આપણા ચૂંટીને આપણા હમાટાણી કરાય તો અમારે મારે તો સરપંચના જોડે ઊભું રહેવું પડે ને તોય તમારા તો વાંટ તોય નહીં આયા તારા ભાઈ ઘરમાં. એમની થોડા તમે આયા હા એ બધી વાત જવા દે, હું તારા રસ્તે નીકળતો નહીં. તમે તાર જેવો બનાવો હું તો પેલા રસ્તે પેલા જેવો બનાવો એટલે ગટારે ના નાખવા દો આ રસ્તો અરખો ના બનાતો આવજે ત્યાં પછી તું હવારે આવીને જોઈ લેજે ને જે પેલા ના અમે તો કોન્ટ્રાક્ટ આખી રાત નહીં આ બેહવાનું. ગામના પડી તને બહુ પડી ઊભું રહે મારે ગાડીઓ કાઢવાની હોય એ પણ ગોમના નહીં પડી તારા હું આટલું બધું ટેન્શન મારે એ રેતીની ગાડી કાઢવાની પછી તાર જે ઘેર પેલું જે ચોકડી એટલે આમાં આખા પાંચ રોડ બની જાય. આખા ગામનું કોઈ નહીં આવ્યું ને અહીંયા કઈ દે ને. તાર પેલું વાત કરી દે ને અને પેલી ચોકડી બનેલો ને એનું બૈરું અરે એ તો ચોકડી તો હું બનાવી એનું દઉં. બૈરું મને કે કરે કે તમે તે ભાઈ સરપંચના વાત ઉપર કરો. થોડી આપણે ચોકડી બનાવવાની હું છે. આટલી કપચીને આટલો ડમ્બર મોકલ્યો ડમ્બરની ચોકડી બનાવી દે ને એમ કહું. ના એના ભાઈ બૈરાને ઘેર આવીને પેલી ગોદરી થવા ને તો જગ્યા ને એની પડે ત્યાં ડમ્બર નો જેવો પડ્યો ને લઠ્ઠા જેવો આપડા. મારે બંને અરે છે મારે કશું એ બધું નહીં જોતું આટલા નંબરમાં આખો ગોમની પથારી મને ફેરવવાની. ખબર હતા ને હું પૂછા પેલું પૂછાવાનો સરપંચ એટલે પણ આ હું હે ને 50,000 તારા ઘેર ને 50,000 તારા ઘેર હું મોકલાઈ મારે તો દે નહીં પણ જોતા, તમે મારે હે તો ને નહીં જોતા, કોઈ હમણાં તો કહેતા પણ નહીં. મુદ્દાની વાત કરો ને મુદ્દાની વાત કરવાની હોય અમે તો બે મુદ્દાની જ વાત કરીએ તમે વાતે વાતે અમારા કાન બહેસ કરવા મંડી જાઓ અમારે ખાલી તમારે સમજી દેવાનું એટલે અમે પતી ગયું અમે એવું જતા શું રહીએ. સમજાવવાનું અમે આ તો તો હવારે મારો માણસ હે ને ડેપોજી 50,000 વાના ઘેર 50,000 વાના ઘેર ને આપણો તો માણસ મોકલી મોકલી દેજો, દેજો. બરોબર? હા. અને સરપંચ હું તો તમારા જોડે આવવા માંગતો જ નહીં પણ આ ભાઈ મને જોઈ તો બસથી લાવો તો મને ખબર છે યાર તું તો ગુડ માણસ છે. મને આ હે ને આ બહુ હેરાન કરે મને. 50,000 આવે તો તારું કામ નહીં નીકળે મારા નહીં લે મારે તો બધું બહુ આલ્યું સરપંચ પણ મોટા મને ના ખાય મારે લેડો હરડ આ રોડ પર હે ને કોઈના કહેતા નહીં કરતા કમ્પ્લેન ના કરતા તમે ઘેર જઈને ઊંઘી જાઓ. નહીં મારે લે નહીં જોતા પૈસા
કાલ ઉઠીને માતા એમને કહેવા આવતો કે સર એ ડેપોજી બબરો પૌના 50,000 હે ને મારા ઘરે મોકલાઈ દેજો 1 લાખ રૂપિયા. સરપંચ ની વાત કર, સરપંચ જોડે વાત કર, મારા જોડે વાત ના કરે. સરપંચ કહી દો લાખ રૂપિયા મારા ઘર મોકલાઈ દે. એક ચમના 2 જણા આયા હો ને તમે, હા તો પણ એ ભાઈ ના પાડે. આ તો સરપંચ મોકલા દે. હા ભાઈ તું લઈ લે. સરપંચ ચમનું બોલો, તમે કહો તો લાખ રૂપિયા આલ દઉં. એને 50 દેજો બરોબર આપણો માણસ મોકલી દેજો વાર અને તો હુઈ જાવ માં ખેતીના મત હા અમે ઊંઘી જઈએ. તમે અમારું વાત પૂરી કરી નાખી ભાઈ. થોડું જલ્દી બનાવજો તમારી આ તો હવાર 4 વાગે તમે ઉઠશો ને તાન તો રોડ બની ગયો છે. સરપંચ થોડા વહેલા કરજો તમારે અમારે ગામના લોકો ને વહેલા ઝાડ કાપવા જાય, ઝાડ કાપવા જાય. ગાડી બેન ઝાડ 3 વાગે તો રોડ કમ્પ્લીટ આયેલા તમારા મજૂરોનો ખાડો પેટમાં પાણી નહીં આલે એવો રોડ બની ગયો અમારા છે. ગામના સરપંચ, અમારા ગામના બહેરો તમે જોયા ને બહુ માથા ભારે ને. ઓહો, બધા ડોકેણો લઈને મારવા આવશે ભાઈ, કહેતા નહીં. ગામનો બૈરો હે ને નક્કોમાં હ. એ તો બની જશે જા વાળામાં હુઈ જાવ તમે. એ હરો એ મીઠાઈ મોકલાઈ દેજો. સવાર આવી જશે બેના ઘેર. એ હરો આ રસ્તા તો જો બનાયા બુડા. આ ખાલી ઉપર નાખ્યું પણ બર્યું આપણે શું જોવાનું, આપણે તો 50,000 મળી જાય ને બસ. આવા ગેલપારા હેડે આવો બુડે. પણ સરપંચ તમે બોલાય, મેં થોડો બોલાયા. એ બેનો ઊંઘરી આવતા ગોમ ઉજ્યું બને બે આયા ને પણ તમારે જોવું જોઈએ નહીં યાર, આપણમાં 50,000 મોકલવા પડે એટલે શું કરીએ તો? તમારે કેવું જોઈએ નહીં. હું તો લાખ રૂપિયા હાલ દઉં અભિયાન. ના હવાર મોકલાઈ દેજે યાર ને બુડા. હા હવાર મોકલાઈ દેજે હા, માં. પેલો બહુ ખરાબ હ. ઓળખો તમે પેલો ભાઈ બહુ ખરાબ હ. આ આપણો સંજો એ બહુ ખરાબ છે વાત સાચી. તો જીવો તો સારો હા